હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે એલજીના આઈપીઓ વિશે. એલજીના આઈપીઓને જે છે એ સેબી દ્વારા મંજૂરી મળી ગઈ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે સેબીની ઓફિશિયલ વેબસાઇટ પર જે છે ડોક્યુમેન્ટ અપડેટ કરવામાં આવે છે. એટલે કે સેબી દર થોડા સમયે જે છે એ કયા આઈપીઓને મંજૂરી મળી છે કે ના આઈપીઓને મંજૂરી નથી મળી તે વિશે માહિતી જે છે એ પોતાની વેબસાઇટ પર અપલોડ કરતું હોય છે. તો અહીં જોઈ શકાય છે કે એલજીના આઈપીઓને જે છે એ મંજૂરી મળી ચૂકી છે. જો ડ્રાફ્ટ ફાઇલની વાત કરીએ તો એલજીએ 9 ડિસેમ્બરના રોજ જે છે એ ડ્રાફ્ટ ફાઇલ કરી હતી અને તેને 13 માર્ચના રોજ જે છે એ મંજૂરી મળી ગઈ છે. એટલે એનો મતલબ એમ થાય છે કે એલજીને સેબી દ્વારા આઈપીઓ માટેની મંજૂરી મળી ગઈ છે અને આવનારા ટૂંક સમયની અંદર અથવા તો થોડા સમયની અંદર જ જે છે એ આઈપીઓ એલજીનો આવવાનો છે. અને આઈપીઓની વાત કરીએ તો આઈપીઓ જે છે એ ટોટલી ઓફર ફોર સેલ છે એ રહેવાનો છે, જે તમે અહીં પણ જોઈ શકો છો મેન્શન કરેલું છે. એટલે કે આ આઈપીઓ ટોટલ ઓએફએસ રહેવાનો છે અને આઈપીઓના સાઇઝની વાત કરીએ તો લગભગ 14,000 કરોડ રૂપિયાનો જે છે એ ઓએફએસ રહેવાનો છે. જોશું આપણે આઈપીઓ કેવી રીતે વર્ક કરે છે નથી કરતો, કારણ કે લાસ્ટ ટાઈમ હ્યુન્ડાઈનો આઈપીઓ આવ્યો હતો તો એ પણ એના એટલા બધા પ્રીમિયમ ન હતા, એટલે કે કંઈ એવું ખાસું એવું રિટર્ન નહોતું બનાવીને આપ્યું. જોઈએ આજ વખતે એલજીના આઈપીઓમાં શું થાય છે, શું આઈપીઓ જે છે એ બેટર પરફોર્મ કરી શકે છે કે આને પણ હ્યુન્ડાઈના આઈપીઓની જેમ અવોઇડ કરવાનો રહેશે, એ તો આવનારા ટાઈમની અંદર જ આપણે ખબર પડશે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો એક અપડેટ એ છે કે એથર એનર્જીનો આઈપીઓ જે છે એટલે કે મિડ એપ્રિલની આસપાસ જે છે આ આઈપીઓ આવી શકે છે. અને કંપનીના પોસ્ટ મની વેલ્યુએશનની વાત કરીએ તો તે લગભગ 14,000 કરોડની જે છે એ રહેવાની છે. એથર એનર્જીની અંદર શેર હોલ્ડર કોટા પણ અવેલેબલ છે, જેની પેરેન્ટ કંપની છે હીરો મોટરકોપ. જો તમારી પાસે હીરો મોટરકોપનો એટલીસ્ટ એક શેર પણ હશે તો તમે શેર હોલ્ડર કોટા માટે એલિજિબલ થશો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો. આશા રાખું છું કે તમને વિડીયો સારો લાગ્યો હશે. વિડીયોને લાઇક કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.